નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચક્રવાત રેલમે પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કરાયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત રેલમની અસર વધુ તીવ્ર બની છે। આ દરમિયાન તેજ ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યા છે। અતિ ભારે પવન સાથે બંગાળના ભાગોમાં વરસાદ પણ વરસી રહ્યો છે। ભારતીય નૌકાદળ અને ડીઆરએફની ટીમે ચક્રવાતને લઈને એલર્ટ કરાયું છે। આઈએમડીના જણાવ્યા અનુસાર આજે મધ્યરાત્રિ સુધી બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મહત્તમ 110 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ચક્રવાતી તોફાન 12 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે બાંગ્લાદેશને પાર કરે તેવી અપેક્ષા છે। ત્યારબાદ તે નબળું પડવાની ધારણાઓ પણ છે। ગંભીર ચક્રવાતી તોફાન રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરાયું હતું અને અધિકારીઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારમાં 8 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે। આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર દ્વીપ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટો જાણવા આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।